18 સપ્ટેમ્બરે ભારતીય જનતા પક્ષની મહત્વની બેઠક મળવાની છે। જાણકારી મળી છે તે મુજબ 18 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે, જેમાં તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે, ભાજપના નેતાઓ હાજરી આપશે। 18 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની આ મહત્વની બેઠક કયા મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી મળી। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, 18 સપ્ટેમ્બરે મળનાર બેઠકમાં કયા મુદ્દા મહત્વના રહેશે? જો 18મી તારીખે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની એક મહત્વની બેઠક મળવાની છે અને એની પાછળનું કારણ છે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન શરૂ થવાનું છે। 1 મહિના સુધી આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન ચાલશે। 25મી સપ્ટેમ્બર એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિથી શરૂ થશે। 25મી ડિસેમ્બર એટલે કે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ સુધી 1 મહિનો સળંગ આ ચાલવાનું છે અભિયાન, અને તેને આયોજન માટેની આ બેઠક મળવાની છે। કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલની આગેવાનીમાં આ બેઠક મળવાની છે, જેમાં સરકારના તમામ મંત્રીઓ હાજર રહેશે, ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો પણ ઉપસ્થિત રહેવાના છે। ત્યાં સુધી કે મહાનગરપાલિકાના તમામ મેયર, જિલ્લા પંચાયતના તમામ પ્રમુખોને હાજર રહેવા માટેની સૂચના છે। આ ઉપરાંત જે પ્રદેશના પદાધિકારીઓ છે એને ઉપસ્થિત રહેવાની સૂચના છે। પ્રભારીઓ જે છે જિલ્લા મહાનગરના તેને પણ ઉપસ્થિત રહેવાની સૂચના છે। વેપારીઓથી લઈ સામાન્ય લોકો, MSME જે લઘુ ઉદ્યોગો છે તેના સુધી કેવી રીતે પહોંચવું, આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે સંકલ્પ સાકાર કેવી રીતે કરવો, વેપારીઓ, નાના ઉદ્યોગકારો, લઘુ ઉદ્યોગકારો, શિલ્પકારો, કોઈ ગૃહ ઉદ્યોગકાર એ કેવી રીતે પોતાનું યોગદાન આ આત્મનિર્ભર ભારતની અંદર સંકલ્પની અંદર આપી શકે। બીજી તરફ લોકો કેવી રીતે આ સ્વદેશી વસ્તુ, આત્મનિર્ભર ભારતની સ્વદેશી વસ્તુ અપનાવી શકે, એની માટેની જાગૃતતા લાવવા માટે થઈ અને કેવા પ્રકારના કાર્યક્રમો કરવા જોઈએ, કેવા પ્રકારના આયોજન કરવું જોઈએ કાર્યક્રમનું, તેને લઈ અને આ એક મોટી મંથન બેઠક છે। આ બેઠક મળવાની છે ગાંધીનગર ટાઉન હોલમાં। બપોરે 11 વાગે તમામ લોકોને પહોંચવાની સૂચના આપવામાં આવી છે। 11 વાગે પહોંચી ભોજન લઈ અને પછી આ બેઠક શરૂ થશે, જે લગભગ 3 કે 4 વાગ્યા સુધી આ બેઠક ચાલે એ પ્રકારેનો અંદાજ મૂકવામાં આવ્યો છે। અલગ અલગ વિષયો આપવામાં આવ્યા છે, જેમાં એક વિષય એવો પણ છે કે આત્મનિર્ભર ભારત સંકલ્પ ને અંતર્ગત એક આત્મનિર્ભર ભારત રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવે, અને આ રથયાત્રાનું જો આયોજન કરવામાં આવે તો સળંગ મોટી રથયાત્રા કાઢવી કે જિલ્લા પ્રમાણે અલગ અલગ નાની રથયાત્રા કાઢવી એ અંગેની પણ ચર્ચા કરવામાં આવશે। તહેવારો આવી રહ્યા છે, એ તહેવારોની જી હિરેન, આભાર જાણકારી આપવા માટે।